હે શૌનક, આ કથામાં થોડા નિયમો બતાવ્યા છે કે જે લોકોએ દીક્ષા ન લીધી હોય એને ગ્રંથ શ્રવણ કરવાનો અધિકાર નથી, તો બુદ્ધિ ભગવાનને સોંપી દે, 9 દિવસ માટે શિવ પ્રાણને ગુરુ બનાવી લે. 2 બ્રહ્મચર્ય યાની પરમાત્માના વિચારોમાં મનને રાખ. 3 ભૂમિશયન, થોડું સુવાનું ઓછું કરે, આરામ હરામ, નિંદ્રાનો ત્યાગ કરે, ભગવાનની કથામાં આવે. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો સમન્વય ઈશ્વરની પ્રાપ્તિ છે. પણ આ મનુષ્ય અમલ કેમ નથી કરી શકતો? બોલે મનુષ્યમાં આત્મવિશ્વાસ નથી, મનોબળ નથી. તો હે સુત, એવું કોઈ કાર્ય બતાવો જેનાથી માનવમાં આત્મવિશ્વાસ અને મનોબળ આવે. બોલે આવો તમને શિવ મહાપ્રાણ જ્ઞાન યજ્ઞ અનુષ્ઠાન મહાદેવની કથા કહું. પૂર્ણ શિવપ્રાણ અનુષ્ઠાન કરે છે. હે પાર્વતી, એમના હૃદયમાં આત્મવિશ્વાસનો એટલો મોટો સ્ત્રોત પેદા થાય કે સંસારના હરેક મોહોને છોડવા નથી પડતા, આપ મેળે છૂટે. શિવ મહાપુરાણ ત્યાગ, વૈરાગ્ય અને ભોગની કથા છે. શિવપ્રાણ ભોગ છોડવાની કથા નથી, ભોગને સમજવાની કથા છે. શિવપ્રાણ સંસારને છોડવાનું ક્યાંય લખ્યું જ નથી, સંસારને સમજવાનું લખ્યું છે. આ દુનિયામાં એક જ વાત છે કે આ બધું ખરાબ છે, મૂકીને ભાગી જાઓ. બિલકુલ નહીં, ખોટી વાત છે. આ બધું ખરાબ નથી, એ તમારું નથી એવું સમજીને જાગી જાઓ, ભાગી નહીં જાઓ. આજે આપણે જાગતા નથી. એટલે મારે મારી વ્યાસપીઠ રોજ કે જાગતે રહેજો, જાગતે રહો, થોડાક જાગતા રહેજો. કેમ? તો કે હર પલ આંખ બંધ કરો, મૃત્યુ તમારી સામે હાલ્યું આવે હર વખત. આ જેટલા બાળકો છે ને એ બધા યુવાની તરફ એક એક ડગલું હાલ્યા જાય છે. હરેક યુવાન વૃદ્ધ તરફ એક એક ડગલું હાલ્યા જાય છે. હરેક વૃદ્ધ મોત તરફ એક એક ડગલું હાલ્યા જાય છે. હા, હર વખત તમારી ગતિ ચાલુ રહે છે. ભલે આપણે સમજીએ ન સમજીએ, કાલ ઉગ્યો તો એ આજ ન ઉગે, આજ ઉગ્યો એ કાલ ન ઉગે, કાલ તો બીજું ઉગે, જિંદગી નો. પણ એ ચક્રને સમજવાની કોઈ કથા હોય તો શિવપ્રાણ હે સૌનક, હે સનકાદિક, આપને હું કથા કહું જે સ્વયં મહાદેવે કીધી છે, જે મનુષ્યમાં આત્મવિશ્વાસ, મનોબળ, સંસારની વ્યર્થતાનું જ્ઞાન પ્રદાન કરે, હરેક મનુષ્ય જાગ્રત અવસ્થામાં આત્મવિશ્વાસને પ્રાપ્ત કરે એવું એક અનુષ્ઠાન છે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ અનુષ્ઠાન. જે કથા સ્વયં પાર્વતીને મહાદેવજીએ કીધી. પાર્વતી કથા સાંભળે ઈશ્વરમાં પ્રીતિ થઈ, ગતિ થઈ, તૃપ્તિ થઈ. પણ એની બાજુમાં નંદિકેશ્વર ભગવાન બેઠા હતા, એના હૃદયમાં કરુણા થઈ. આટલો મહાન ગ્રંથ જીવને શિવ બનાવે, અમૃતલોકમાં જાય. એને માનસ પુત્રો બ્રહ્માના સનંદનો, સનંદ કુમારોને કીધી. એને સરસ્વતી નદીને કિનારે સૂતને કીધી. સૂત મહારાજે પ્રયાગની અંદર 88,000 મહાત્માઓને કીધી, જ્યાંથી આ કથાનો વિસ્તાર થયો. જી હા. હે શૌનક, આ કથામાં થોડા નિયમો બતાવ્યા છે કે જે લોકોએ દીક્ષા ન લીધી હોય એને ગ્રંથ શ્રવણ કરવાનો અધિકાર નથી, તો બુદ્ધિ ભગવાનને સોંપી દે, 9 દિવસ માટે શિવ પ્રાણને ગુરુ બનાવી લે. 2 બ્રહ્મચર્ય યાની પરમાત્માના વિચારોમાં મનને રાખ. 3 ભૂમિશયન, થોડું સુવાનું ઓછું કરે, આરામ હરામ, નિંદ્રાનો ત્યાગ કરે, ભગવાનની કથામાં આવે. 4 5 દૂષિત ભોજન ન કરે. 6 વાસી ભોજન ન ખાય. 7 તામસ આહાર ન લે. 8 આંતરિક શુદ્ધિ, કામ ક્રોધ લોભને છોડી દે. 9 બાહ્ય શુદ્ધિ, સારા વસ્ત્ર પહેરી, દિવ્ય શણગાર કરી ભગવાનની કથામાં આવે. ઉદારતા, થોડું દાન કરે. મૌન, જેટલું બને એટલું કથામાં મૌન રહે. સરળતા, કોઈને આરે વિવાદ ન કરે. વિકૃતિ મુક્ત જીવન, કોઈ વિકારોમાં ન ફસાય. મૌન, જેટલું બને એટલું કથામાં મૌન રાખે. અહિંસા, કોઈ જીવની હિંસા ન કરે. શુદ્ધતા, થઈ શકે તો એક ટાઈમ ભોજન કરે, નકર બધા ટાઈમ. હમણાં જ મને કોઈ પૂછતું હતું, બાપુ નવરાત્રીમાં આપણે એક નવરાત્રી 9 રહેવી પડે. આ બધા છે ને ડોશી પુરાણ છે. એક વાર નવરાત્રી કરો તો હર વખત કરવી પડે. આ જેને કોકને કીધું હોય ને કે ભાઈ તું એક નવરાત્રી રહે ને, બોલે નહીં, ન રહેવાય, 1 વરસ રહી પછી બધાય વરસ રહેવી પડે. એમ કરીને તારે ચટકી જવું છે. આ નીકળવાની બારીયું છે. હા, કોઈ તખ્ત સત્ય નથી આમાં, યાદ રાખજો. 1 નવરાત્રી રહેવાય, 2 રહેવાય, 9 રહેવાય. હા,
હા, નકર એક કામ કરાય, એક ટાઈમ ભોજન કરાય, સાત્વિક સાદું ભોજન કરાય. એ ન થાય તો લણ, પ્યાજ, ડુંગળી, તામસ આહાર હમણાં ન લે, બહારનું ન ખાય. જે કઈ નિયમ હોય નવરાત્રી માટે હરેક સિદ્ધ તમારી સાત્વિકતા માટે છે. હા, કોઈ નિયમ બંધન કરતા નથી. સાત્વિક ભોજન લે, એક ટાઈમ આહાર લે, ભૂમિશયન કરે, કથાના કર્મને ન તોડે. હે પાર્વતી, જે કોઈ મનુષ્ય આવી રીતે કથા શ્રવણ કરે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે ચાર પુરુષાર્થોને મેળવી લે છે. એનું ક્યારે અકાળે મૃત્યુ નથી થતું. એ નિર્ધન હોય તો ધનની પ્રાપ્તિ થાય છે, પુત્રહીન હોય તો પુત્રની પ્રાપ્તિ થાય છે, ભાગ્યન હોય તો ભાગ્યની જાગૃતિ થાય છે, રોગી હોય તો રોગનાશ પામે, સંતાપ હોય તો સંતાપ દૂર થાય, માનસિક તણાવ હોય તો એના કોઈ પણ સંકલ્પ હોય, હે પાર્વતી, જે 9 દિનનું અનુષ્ઠાન કરે છે એના બધા સંકલ્પ હું મહાદેવ પૂરા કરું છું. દેવી ભવાની વધારે હું કહું, જે મનુષ્ય શિવપુરાણનું અનુષ્ઠાન કરે એનું મૃત્યુ ક્યારેય બગડતું નથી. એ અંતમાં મારા લોકને પામે. પાર્વતી, કાં તો એની ગતિ થાય, કાં તો એની સદગતિ થાય. દેવી એની અધોગતિ ક્યારેય થતી નથી. 2 વાતની જવાબદારી ભગવાને ગેરંટી સાથે લીધી. એક, એને કાગડા, કૂતરા, મીંદડા, બિલાડા અધોગતિ નહીં થાય. અને દેવી બીજું દુર્ગતિ નહીં થાય, એને ભૂત પ્રેત નહીં થવું પડે. હા, એને નરકમાં નહીં જવું પડે. એવું જવાબદારી લો પાર્વતી. મનુષ્ય જો રજોગુણથી જીવતો હશે તો જન્મથી જન્મ સુધી જશે, સત્વગુણથી જીવતો હશે તો સ્વર્ગમાં જાય, અને બધાથી મુક્ત હશે તો દેવી મારા લોકમાં આવશે. જી હા, 4 ગતિનો દાતા છે શિવ મહાપુરાણ. પરમામ ગતિ દેવી મારામાં સમાઈ જશે. એક નિયમ આપ્યું કે કથાનો પ્રારંભ થાય ત્યારે મંડપમાં આસન બેસાઈને બેસી જાય, કથા વિરામ, આરતી, પ્રસાદ પછી જ કથા મંડપ છોડે. અને દેવી પૂર્ણ બધા નિયમો આમાં સમાઈ જાય.